નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો આપણે ચોમાસું અને આવનારા દિવસની અંદર ચોમાસાની વિદાય ક્યારે થઈ શકે અને ચોમાસાની જે વિદાય એટલે કે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ હોય એ કેવી રીતે થાય એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે। ઘણી જગ્યાએ અત્યારે સોશિયલ મીડિયાની અંદર પણ એવી વાત ચાલી રહી છે કે હવે ગમે ત્યારે ચોમાસું વિદાય લઈ શકે છે, પણ અત્યારે એવું નથી। હજુ પણ બંગાળની ખાડી અને અરબ સાગર છે એ સક્રિય જોવા મળશે। હાઈ પ્રેશર ક્યાંય બને તેવી શક્યતાઓ નથી, એટલે હમણાં ચોમાસું વિદાય લે તેવી સંભાવનાઓ નથી। હા, એક ચોક્કસથી વાત છે કે અલગ અલગ સેટેલાઇટના માધ્યમથી અમે જોયું છે ત્યાં મુજબ 15 સપ્ટેમ્બર સુધી તો કદાચ ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત નથી થવાની। આજે હજી 25 તારીખથી જ હજુ 20 દિવસ એવા છે કે એમાં ચોમાસાની વિદાયની શરૂઆત ન થાય। ચોમાસાની જ્યારે વિદાયની શરૂઆત થશે તો શરૂઆત પછી પણ લગભગ 8-10 દિવસે સંપૂર્ણપણે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થતી હોય, એટલે હજુ ચોમાસાની વિદાયની ઘણી બધી વાર છે, એટલે અત્યારથી એની ચિંતા કરવાની જરૂર નથી। બની શકે કે સપ્ટેમ્બર એન્ડમાં અથવા તો ઓક્ટોબરના પ્રથમ વીકમાં કદાચ ચોમાસું છે એ ત્યારથી વિદાયની શરૂઆત થાય, મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થાય। પણ સમજવાનું એ છે કે ચોમાસું વિદાય થાય એના સંકેતો કેવી રીતે મળે। સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ સાગર હોય કે બંગાળની ખાડી હોય, હવાના ચક્રાઓ છે એ આ દિશામાં એટલે કે એન્ટી ક્લોક રાઉન્ડ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આ રીતે ચક્રાઓ ફરતા હોય છે। આ રીતે જ્યારે ચોમાસા દરમિયાન જે ચક્રાઓ ફરે છે જેને કારણે લો પ્રેશર થાય છે, પણ જો હવાનો ચક્રાઓ છે એ આ દિશામાં ન ફરે ને ઘડિયાળની દિશામાં ફરે જેને એન્ટી સાયક્લોન કહેવાય। ઘડિયાળની દિશામાં જ્યારે ચક્રાઓ ફરે છે ત્યારે હાઈ પ્રેશર થાય છે, જ્યારે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતો હોય તો લો પ્રેશર થાય। ઘડિયાળની દિશામાં ચક્રાઓ ફરે છે ત્યારે હાઈ પ્રેશર થાય, અને હાઈ પ્રેશર થાય તો પછી વરસાદની વાદળ અને જે ભેજ હોય એ વિખાવાનું ચાલુ થઈ જતું હોય। જ્યારે લો પ્રેશર બને ત્યારે વાદળાઓ બંધાય છે, વરસાદી માહોલ બને છે, અને એ લો પ્રેશર જે વિસ્તાર ઉપરથી પસાર થાય એ તમામ વિસ્તારને વરસાદનો લાભ આપતું હોય છે। સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતની અંદર જ્યારે વલસાડ જિલ્લાથી ચોમાસાની જે આપણે શરૂઆત થાય છે અને ત્યાર પછી આમ કચ્છ અને ઉત્તર ગુજરાત રાજસ્થાનના ભાગોથી અને પાકિસ્તાન સુધી આ ચોમાસું આગળ વધી જતું હોય છે, પણ ચોમાસાની જ્યારે પણ વિદાયની શરૂઆત થાય ત્યારે મોટા ભાગે જોવા જઈએ તો કાં તો આ રાજસ્થાનના ભાગો ઉપર અથવા તો પાકિસ્તાનના ભાગો છે આ ભાગો ઉપર જે હવાનો ચક્રાઓ છે ઘડિયાળની દિશામાં ફરવાનું ચાલુ થાય, એટલે કે આ દિશામાં ફરવાનું ચાલુ થાય, કાં તો પાકિસ્તાનના ભાગ ઉપર અથવા તો આ રાજસ્થાનના ભાગ ઉપર હવાનો ચક્રાઓ છે ઘડિયાળની જે દિશા હોય એ દિશામાં ફરવાનું ચાલુ થાય, ત્યાં હાઈ પ્રેશર થાય। અહીંયા હાઈ પ્રેશર કોઈ પણ એક સ્થાને થાય છે એટલે ગુજરાત પર અને રાજસ્થાન પર રહેલા જે વરસાદી વાદળો છે, ભેજ છે એનું પ્રમાણ ઘટતું જાય છે। ભેજનું પ્રમાણ ઘટેની સાથોસાથ વરસાદી જે વાદળો હોય છે આ બધું વિખાવાનું ચાલુ થઈ જાય છે, અને એ વિખાવાનું ચાલુ થઈ જાય જેને જ આપણે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ કહીએ છીએ। અને એ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ થાય એટલે ઓલ ઓવર ગુજરાતમાંથી પછી ચોમાસાની ધીમે ધીમે વિદાય થતી હોય છે। એટલે જેવી રીતે વલસાડ જિલ્લાથી ચોમાસાની શરૂઆત થાય તો ચોમાસાની વિદાય થાય ત્યારે પશ્ચિમ કચ્છ અને ઉત્તર ગુજરાતના જે અમુક ભાગો છે ત્યાંથી વિદાય ચાલુ થાય, એટલે પછી ધીમે ધીમે નીચેની સાઈડ આ બધું વિદાય લેતું જાય અને છેલ્લે પાછી વલસાડ જિલ્લાથી ચોમાસાની વિદાય થાય। આ રીતે ચોમાસાની વિદાય થતી હોય। હાઈ પ્રેશર બને ત્યારબાદ ચોમાસાની વિદાય ખાસ કરીને થતી હોય છે, ને અત્યારે નજીકના સમયમાં જોવા જઈએ તો હમણાં 15 સપ્ટેમ્બર સુધી તો આ પાકિસ્તાનના ભાગો હોય કે રાજસ્થાનના ભાગો હોય એ કોઈ વિસ્તાર ઉપર હાઈ પ્રેશર બને ને ચોમાસાની વિદાયની શરૂઆત થાય તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી। ઘણી જગ્યાએ આપણે કે અફવા આવતી હોય, સોશિયલ મીડિયામાં આવતું હોય તો પણ આ એક ટેકનિકલ કારણ છે, એટલે આપણે કોઈ બહુ ડરવું કે ગભરાવું નહીં। આ એક ચોક્કસથી છે કે અત્યારે વરસાદ નથી, અત્યારે વરસાદ ખેંચાયો છે, અત્યારે ખાસ ગુજરાતના ખેડૂતોને વરસાદની જરૂર છે ત્યારે વરસાદ નથી આવી રહ્યો, એ પણ એક પ્રકારે અલનીનોની ઇફેક્ટ છે। ભલે અત્યારે વરસાદ નથી આવી રહ્યો પણ એનો મતલબ એવો નથી કે ચોમાસું પૂર્ણ થયું કે ચોમાસાની વિદાયની હમણાં શરૂઆત થવાની છે। ચોમાસું હજુ ઘણું લાંબુ ચાલવાનું છે। બની શકે કે અત્યારે ભલે વરસાદ નથી, આગળ ઉપર પણ જો આપણે ચોમાસું સક્રિય રહીએ અને જે આપણે બંગાળની ખાડી કે અરબ સાગરની અંદર કોઈ સારી વરસાદી સિસ્ટમ બને અને જો સારા વરસાદનો લાભ મળે તો પણ આપણે આગળ શિયાળામાં એ પાણી છે એ ક્યાંક ને ક્યાંક કામ લાગી શકે છે। એટલે વરસાદની વિદાય અને જે આખી હવામાનની સિસ્ટમ હતી એના વિશેની વાત કરવાનો પ્રયત્ન કર્યો છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો। નમસ્કાર।